IHSDP યોજના હેઠળ જે તે સમયે મોરબી નગરપાલિકા દ્વારા 2013માં 12 કરોડના ખર્ચે લીલાપર ખાતે આવાસોનું બાંધકામ ચાલુ કરવામાં આવેલું હતું. 2017માં તે પૂર્ણ કરવામાં આવેલું હતું. જે તે સમયે મોરબી નગરપાલિકા દ્વારા અરજીઓ મંગાવી અને લાભાર્થીઓ શોર્ટલિસ્ટ કરી ડ્રો કરી અને 400 જણાને આવાસો આપવામાં આવેલા હતા. એ વખતે લાભાર્થીનો ફાળો ₹51,000 નક્કી કરેલો હતો. તે પૈકી 64 જેટલા લાભાર્થીઓએ પોતાના ફાળાની જે રકમ હતી એ પૂરેપૂરી ભરેલી હતી અથવા અંશતઃ ભરેલી હતી. એ લોકો અત્યારે ત્યાં રહે છે અથવા તેમનો કબજો છે. બાકીના જે 336 જેટલા આવાસો છે એ કોર્પોરેશન બન્યા પછી જ્યારે કમિશનર સાહેબ અને બાકીની ટીમો દ્વારા ત્યાં વિઝિટ કરવામાં આવી ત્યારે કાં તો એ લોકો ત્યાં રહેતા નહોતા અથવા બીજા લોકો દ્વારા બિનઅધિકૃત રીતે કબજો કરેલો હતો. તો આ તમામ લોકોને ઘર ખાલી કરાવવાના થાય. કોર્પોરેશન દ્વારા સમયાંતરે એ લોકોને નોટિસ આપી અને ઘર ખાલી કરાવેલા હતા. 336 જે લાભાર્થીઓ હતા જેણે જે તે સમયે નગરપાલિકામાં કોઈ રકમ ભરેલી નહોતી અથવા તેઓ ત્યાં રહેતા નહોતા, તો એ લોકોના નામ રદ કરવા માટે અગાઉ જે ટીમ છે કોર્પોરેશનની એણે ત્યાં નોટિસ આપેલી હતી. નોટિસ આપ્યા છતાં પણ જે લાભાર્થી હતા એમની પાસેથી એમનો કોઈ પ્રતિસાદ ન મળતા, જવાબ ન મળતા કે એમને કોઈ રકમ ન ભરતા આ તમામ 336 લાભાર્થીઓના મકાનો રદ કરી અને નવેસરથી અરજીઓ મંગાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. ટૂંક સમયમાં અરજીઓ મળી જશે ત્યારબાદ ફરીથી ડ્રો કરી અને આ આવાસો જે પાત્રતા ધરાવતા લાભાર્થીઓ છે એને આપવામાં આવશે. જે તે સમયે જે લાભાર્થીઓ હતા એમને પોતાના ફાળાની જે રકમ હતી એ નગરપાલિકામાં ભરેલી નહોતી. ખરેખર એમને 51,000નો ફાળો જે છે એ પૂરેપૂરો ભરી દેવાનો થાય. ત્યાં જ્યારે ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે બીજા લોકો બિનઅધિકૃત રીતે રહેતા હતા. જે લાભાર્થીને ઘર મળેલું હતું તે ત્યાં રહેવા નહોતા ગયા અથવા તેમણે ભાડે આપી દીધેલા હતા, જે જોગવાઈઓ વિરુદ્ધ છે. જે લાભાર્થીને મકાન મળે છે તેણે ત્યાં પોતે રહેવાનું હોય છે. જો એને જરૂરિયાત ન હોય તો એ નગરપાલિકાને જે તે સમયે સરેન્ડર કરી શક્યા હોય. હવે કોર્પોરેશન બન્યા બાદ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે સાચા લાભાર્થીઓ છે એમનો ફરીથી ડ્રો કરી અને એમની પાસેથી ₹51,000 ફાળો લઈ અને આવાસોની સોંપણી કરવામાં આવશે, જેથી કરીને આ યોજનાનો જે ઉદ્દેશ્ય છે એ સર થઈ શકે. અત્યારે કોર્પોરેશન દ્વારા નોટિસ આપી અને એ લોકોને ખાલી કરવામાં આવશે. 7 દિવસનો સમય આપીશું. જો ખાલી નહીં કરે તો એ લોકો પાસે ખાલી કરી કોર્પોરેશન ખાલી કરી અને કબજો લઈ લેશે.